આપણે હવારમાં થઈ ગયા ચાલુ હો મોબાઈલ લઈને સીધા જીક આંખ્યું જોવો તમે મારે ખાલી. અને આપણે ગરમ કાઢી સા હો ભેંના દૂધની રગડાઈ જેવી હો. આમ તો રગડાઈ જ તે હો. આમાં વિસળ આપણે ન હોય, કોરી જ સા હોય ડાયરેક્ટ. અને આપણે આમ જો સાની રેકેબીમાં સા ભરીને એક ઘૂંટડામાં સ્વાદ હો. આમ કોંટો સડી ગયો હવારમાં સા પીને એવું થઈ ગયું. અને આપણે કેનને બણા લઈને આમ જો થઈ ગયા રેડી. બણાને એક કેન લઈને આપણે જવાનું છે તેબેલે દૂધ દોવા. અને આપણે સીધા કેનને બણા લઈને નીકળ્યા હો જીક સીધા આપણે અહીંયા પહોંચ્યા ગાડીને ચાવી ચાલુ કરી અને કેન ટીંગાડ્યું. અને આપણે હવે નીકળી ગયા છીએ આપણે તબેલા માટે, જોઈ શકો છો તમે રોડે. અને આપણે હવે પહોંચી ગયા તબેલે. અને નાથી આપણે જુઓ તમે આ તબેલા બાજુ બહુ ગારો છે. આ આપણી પહેલી પાડી. અને નાથી આપણી ભેહું જો શાંતિથી બધી બેઠી છે. અને મિલ્કિંગ ચાલુ કરીએ આપણે બરાબર. અને એમાં આ પતરું રાતે જોયું તો કે તોડી નાખેલું, એ વાસળીએ જ તોડેલું. આપણે સીધો કાઢ્યો હો પાવડો આપણો હથિયાર. અને સીધું એક પાવડે તો આમ પોદળા રપાક મળ્યા ખેંચવા હો કાયદેસર. અને પછી આપણે આમાં મહેનત તો છે પણ ધંધામાં બાપદાદાનો ધંધો કહેવાય છે ને. પછી આપણે આમનામ સીધે પોદા ઢળવાના કર્યા ચાલુ વ્યવસ્થિત રીતે. આપણે તબેલામાં બધા પોદા ઢળી નાખ્યા. અને પછી આ પાડો જોયું તો આ કેનમાં મોઢું નાખતો દૂધ પીવા. મેં કીધું રવા દે, હમણાં તને ધવરાવા છોડું. અને આ જોયું તો અહીં મીંદડી ખૂણામાં ઉભેલી. આમ જો કેવી સામું જોવો. હા તો જોવો ખાલી તમે કેવી સામું જોવો. પછી આપણે ડોલ ટીંગાડેલી ઉતારી અને આપણે સીધો છોડ્યો વાસળો હો. અને એની માને મળ્યો ધાવવા. હવે આપણે આ ગા દોઈ લેવી. પહેલાં મુહૂર્તમાં તો આપણે ગા દોવી છીએ, તમને ખબર છે બધાને. અને આ આપણે ગા દોવાનું ચાલુ 2-3 સાલ છે ગાને. બાકી આના 4 આસળ હતા ત્યારે ગા હતી હો બાકી. હા કાયદેસર આપણે દોવાની કરી દીધી ચાલુ. અને આપણે ભેંને ખાંડ મૂક્યું. અને પછી થઈ ગયું આપણું બધું રેડી કમ્પ્લીટ. આ રીતે બધી ભેહું દોઈ નાખી આપણે. અને આમ આપણે નીકળી ગયા પાછું કેન લઈને પાછા ઘર બાજુ. અને આપણે પાછું રસ્તામાં યાદ આવ્યું આપણે કરિયાણાની દુકાન જવાનું છે. તે આપણે પહોંચી ગયા કરિયાણાની દુકાને. થોડોક લીધો સામાન. નાથી પાછા આવ્યા. નાથી સામાન લઈને પહોંચી ગયા આપણે ઘરે. અને ઘરે આપણે જોઈ શકો તો થોડાક વ્યવસ્થિત સેટ બેટ કરી નાખ્યા છે વાળ. અને આપણે ખાવા બેસી ગયા છીએ હવે દૂધ, ઘી અને રોટલી. તમે સવારમાં શું ખાવ છો એ કમેન્ટમાં જણાવજો. આ રીતે આપણે ખાવાનું થઈ ગયું ચાલુ. આપણે ઘી તો જોવે જ તે ભાઈ, નકર મેળ ન આવે ભાઈ આપણને. ઘી તો ઘી છે. પછી આપણે દૂધના બવણા ને બધું લઈને નીકળી ગયા છીએ. આપણે દૂધની ગરાગી ભરવા જવાનું છે. ગરાગને દૂધ આપવા તો જવું પડે ને આપણે. પછી ગાડી ચાલુ કરી હો આપણી હોન્ડા. અને નીકળી ગયા આયા આપણે ગન્નાળામાં. અને આમનામ આપણે એક ગરાગને પહેલાં ત્યાં પહોંચી ગયા. હવે આપણે દૂધ ભરીને આપી દેવાનું છે. એને જોઈ શકો છો તમે પ્યોર ભેંનું હો બાકી કાયદેસર. અને આપણે પછી પહોંચ્યા રસ્તામાં આપણા કાકાની દુકાને પહોંચ્યા. પછી એક મીઠાઈનું બટકું કાઢ્યું. આને તો અમે મિલ્કેક કેવી છે તમે કહેતા હોય ખરું, આપણને ખબર નથી. અને આપણે આમાં સ્વાદ તે હું ખાવ રોજનું એક ફિક્સ જ હોય. આપણે જોવો આમ જો મજા આવી જાય. આમ સવારમાં એક મળી જાય ને મીઠાઈ, આમ ખાવાની મજા આવે. આમ જોઈ શકો છો તમે. અને પાછા આપણે કાકાની દુકાનેથી નીકળી ગયા. ગાડીની ચાવી કરી ચાલુ. અને મારા ભાઈ આને પાછો એક બીજા ગરાગને આપણે આ રીતે દૂધ આપ્યું. દૂધ આપીને આપણે પાછા નીકળી ગયા ઘર બાજુ. આમ સીધે. અને રસ્તામાં આપણને ભેહું મળે જોઈ શકો છો. અને આપણે પહોંચી ગયા ઘરે.